રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનાને પગલે વડોદરા શહેરમાં ફાયર સેફટીના મુદ્દે ફાયર બ્રિગેડની ઝુંબેશ ત્રીજા દિવસે પણ યથાવત હતી, જેમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે કમર્શિયલ દુકાનોને નોટિસ ફટકારવામાં આવી છે। વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે 2 દિવસ અગાઉ મીટરોમાં આગ લાગી હતી, જેને લઈ વડોદરા ફાયર વિભાગ અને જીઈબી દ્વારા વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું। કમર્શિયલ કોમ્પ્લેક્સ દુકાનોના દુકાનદારો દ્વારા જનરેટર લગાવીને વેપાર ચાલુ કરવામાં આવ્યો હતો, જેની ફાયર વિભાગ અને જીઈબી દ્વારા સરપ્રાઇઝ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં દુકાનદારો દ્વારા જનરેટર મંગાવીને દુકાનો ચાલુ કરવામાં આવી હતી, જેમાં આજે આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે 12 વિભાગ અને જીઈબી દ્વારા કમર્શિયલ દુકાનોની નોટિસ ચોંટાડવામાં આવી હતી। ત્યારે આજ રોજ આમ્રપાલી વિસ્તારમાં આમ્રપાલી જે કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં થોડા દિવસ પહેલાં જ આગ લાગી હતી। અમારે ત્યાંથી ફાયરની ગાડી પણ આવી હતી। એનું અત્યારે સમારકામ ઇલેક્ટ્રિકલનું ચાલુ હતું। તે દરમિયાન અત્યારે અમારું સરપ્રાઇઝ વિઝિટની અંદર જાણવા આવ્યું કે 6 થી 7 જનરેટરોથી એ લોકોએ કોમ્પ્લેક્સની અંદર ઇલેક્ટ્રિકલ સપ્લાય ચાલુ કરી હતી અને રોજગાર ધંધો એ લોકોએ ચાલુ કર્યો છે, બરાબર। એ વાતની અમને દુઃખ નથી, પરંતુ જો આ દરમિયાન કોઈ હોનારત થઈ જાય તો એનો જવાબદાર કોણ? એના માટે જીઈબીને સાથે રાખી અને એ લોકો જે પણ જનરેટરો સાથે કનેક્શન કરીને વાયર કરેલા હતા એ વાયરો જપ્ત લીધા છે જીઈબીએ, અને પાછી ફરીથી ફાયર બ્રિગેડે B10 નોટિસ અને કાર્યપાલક એન્જિનિયરે નોટિસ આપી છે કે આ વસ્તુ ના કરશો અને તાત્કાલિક ધોરણે ઇલેક્ટ્રિકલ જે વાયરિંગ છે એ રિપેરિંગ કરાવો અને ફાયરની જે સિસ્ટમ જે NBC પ્રમાણે નેશનલ બિલ્ડિંગ કોડ પ્રમાણે જે પરિપૂર્ણ કરવાની છે એ પરિપૂર્ણ કરો, ત્યારબાદ અમે લોકો ચાલુ કરીશું। એ જાતની જોગવાઈ કરવામાં આવેલી છે।